માંડવી પોલીસે મળેલી બાતમીના આધારે ઝંખવાવ રોડ પર ફેદરિયા ચોકડી ખાતે વોચ ગોઠવી એક રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો। નંબર પ્લેટ વગરની બાઇક સાથે ઝડપાયેલા શખ્સે સુરત શહેરના અનેક વિસ્તારોમાંથી ચોરી કરી હોવાનું કબૂલાત કરતા ચોરીના અનેક ભેદ ઉકેલવા પામ્યા છે। પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી પીએસઆઈ ડીએન ચુડાસમાને મળેલી બાતમીના આધારે માંડવી ઝંખવાવ રોડ પર પોલીસ સ્ટાફ સાથે વોચ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન સ્પ્લેન્ડર પ્રો બાઇક લઈને આવેલ ઈસમ પ્રકાશભાઈ છગનભાઈ પ્રજાપતિને પૂછપરછ કરી ગાડીના જરૂરી કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને પોલીસની સઘન પૂછપરછમાં વાહન ચોરીનો ગુનો કબૂલ્યો હતો। સુરત છાબરાવાઠા શાંતિકુંજ સોસાયટી મકાન નંબર 2 ભૂતભૂમડીના તાલુકો ગોધા જિલ્લો ભાવનગર ખાતે રહેતો ઈસમ પ્રકાશ પ્રજાપતિને વધુ તપાસમાં અન્ય 5 વાહન ચોરી પણ કબૂલી હતી। ફેદરિયા ચોકડી ખાતે ઝડપાયેલ પેશન પ્રો ઉપરાંત હીરો હોન્ડા પેશન, હીરો હોન્ડા પ્રો યુનિકોર્ન, હોન્ડા ટ્વિસ્ટર આ તમામ બાઇક સુરત શહેરના કતારગામ, મૈધરપુરા, પુનાગામ, વરાછા, સલાબતપુરા વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી।